નમસ્કાર સાથી મિત્રો, જય ગિરનારી। હું તમારો મિત્ર વલ્લભ બારિયા, કલ અમારા યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ। મિત્રો, આજે વાત કરવી છે ધોરાજી મર્ડર કેસની। હવે 3-4 દિવસ પહેલાં ધોરાજીમાં રોડ ઉપર કોળી યુવકની સરા જાહેર હત્યા કરવામાં આવે છે તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને। હવે એના સીસીટીવી ફૂટેજ જ્યારે નજર સામે આવ્યા છે તો એમાં ચોક્કસ દેખાઈ રહ્યું છે કે મારવામાં ત્યાં હાજર ઉપસ્થિત લોકો જે હતા એમાં 8 થી 10 જણા દેખાય છે અને ફરિયાદમાં માત્ર 2 જ વ્યક્તિના નામ છે। તો પ્રશ્ન ત્યાં ઊભો થાય કે તંત્ર કોને બચાવી રહ્યું છે? શું આ હત્યારાઓને બચાવવા તંત્ર કામ કરી રહ્યું છે કે રાજકીય નેતાઓના ઇશારે તંત્ર આ લોકોને બચાવી રહ્યું છે કે પછી ભાજપના જ સંકળાયેલા લોકો છે એટલે એને બચાવી રહ્યા છે? તો શું કોળી સમાજે માર ખાવાના, અત્યાચાર સહન કરવાનો અને ન્યાય માટે ભીખ માગવાની? ધોરાજીના જે તપાસ કરતા અધિકારી છે એ તપાસ કરતા અધિકારીને માત્ર એટલું જ કહેવાનું છે કે તમે કાયદાના દાયરામાં રહીને જ્યારે તટસ્થ કામ કરતા હો તો એ ગુનામાં સંડોવાયેલા તમામની અટક કરવામાં આવે અને બધાને 302ની કલમમાં ફિટ કરી દેવામાં આવે। જ્યાં સુધી તમે આ નહીં કરો ત્યાં સુધી તમારી કામગીરી ઉપર સંદેહ અને સવાલ ઉઠતા રહેશે। તમે ગુનેગારોને બચાવવાના પ્રયત્ન કરતા હો, તમારું કામ છે ગુનેગારોને તપાસ કરી ગુનેગારોને અટક કરવાનું તમારું કામ છે। એની બદલે તમે ગુનેગારોને બચાવી રહ્યા છો અને ફરિયાદમાં માત્ર ને માત્ર 2 જ વ્યક્તિના નામ તમે એડ કરો છો। તો આ ક્યાંની સિસ્ટમ? શું તમને ઉપરથી કોઈ ઓર્ડર આપ્યો છે કે આટલાને બચાવવાના છે, આટલાના નામ અંદર નથી નાખવાના? સીસીટીવી ફૂટેજમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે એ 2 4 વ્હીલ ગાડીઓ હોય છે। એક ગાડીમાં 4 જણા બહાર ઊભા હોય છે, બીજી ગાડીમાંથી 2 જણા આવે છે અને ત્યાં ટોટલ 8 થી 10 લોકો આપણને જોવા મળે છે। તો મારવાવાળા 4 થી વધારે લોકો છે અને તમે 2 ઉપર ફરિયાદ લખો છો, એનો મતલબ કે તમે કાયદાની છેડછાડ કરો છો અને ગુનેગારોને બચાવવાનું કામ તંત્ર કરી રહ્યું છે। તો જ્યાં સુધી તમે આ કેસની અંદર સંડોવાયેલા તમામ લોકોને ફરિયાદમાં એના નામ દાખલ નહીં કરો ત્યાં સુધી તમારી ઉપર આ પ્રશ્નો ઊભા રહેવાના જ છે। એટલે કલ અમારા યુવા સંગઠન વતી આ તંત્રને અને અધિકારીઓને ખુલ્લી ચેલેન્જ છે કે તમે આમાં આ મર્ડર કેસમાં સંડોવાયેલા તમામ ગુનેગારોના નામ ફરિયાદમાં દાખલ થવા જોઈએ। અમે આવતા દિવસોમાં આ વિષય ઉપર ખૂબ જ મોટું આંદોલન કરવાની તૈયારીમાં છીએ જો તમે આ મર્ડર કેસમાં સંડોવાયેલા તમામ લોકોના નામ કેસમાં દાખલ નહીં કરો તો। આ અમારી તમને ખુલ્લી ચેલેન્જ છે। ચીમકી સમજો તો ચીમકી, ધમકી સમજો તો ધમકી, પણ તમે કાયદાના દાયરામાં રહીને કામ કરજો, નકર તમને તકલીફ પડશે, એટલું યાદ રાખજો। આ બહુમત કોળી સમાજે આવા બનાવોમાં માર ખાવાના, ન્યાય માટે ભીખ માગવાની, અમારા રાજકીય નેતાઓ ચાનામાના બેસી જાય છે તો ક્યાં સુધી આવું સહન કરવાનું? અમારા સમાજને પણ એક સંદેશો છે કે એવા લોકોને તમે ક્યારેય મોટા નહીં બનાવતા જે તમારા પડખે ઊભા રહેવાની હિંમત ધરાવતા નથી, જેને સામાજિક સમસ્યાઓ દેખાતી જ નથી, એવા લોકોને તમે ક્યારેય નેતા બનાવતા નહીં। તમે એવા લોકોને નેતા બનાવ્યા છે એટલે તમારે સહન કરવું પડે છે, તમારે ભોગવવું પડે છે। માટે આ નેતાઓને પણ ચીમકી છે કે આવનારા દિવસોમાં તમે સમાજ માટે અવાજ ઉઠાવો, નહીંતર આ સમાજ તમારી વિરુદ્ધ અવાજ ઉઠાવશે ને ઉઠાવશે। કલ અમારા યુવા સંગઠનની દરેક સમાજ લોકોને વિનંતી છે કે તમે આવા લોકોને ઓળખો અને એને જાકારો આપો। જય ગિરનારી, જય કોળી સમાજ।